તો રાજ્યમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। ખાસ કરીને કહી શકાય કે દક્ષિણ ગુજરાતને મેઘરાજા અત્યારે ગમરોડી રહ્યા છે। દક્ષિણ ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્રના મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામેલો છે। ત્યારે આગામી 2 દિવસ એટલે કે આજ અને આવતીકાલે 2 દિવસ સુધી રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ રહેશે અને કેટલો વરસાદ રહેશે, કેવું હવામાન રહેશે, તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું વિંડી મારફતે। તો અત્યારે અમે સ્ક્રીન પર આપને બતાવી રહ્યા છીએ ગુજરાત અને ગુજરાતની આસપાસનો જે વિસ્તાર છે। તમે વિંડીમાં પણ અહીં જોઈ શકો છો કે આ ગુજરાતનો વિસ્તાર છે અને આ જે વિસ્તાર અમે આપને બતાવી રહ્યા છીએ ઓરેન્જ અને યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના આ પટ્ટામાં આપવામાં આવી રહ્યું છે। ગુજરાતની વાત કરવામાં આવે તો વેરાવળ છે કે સુરત છે કે પછી મુંબઈ સાઈડનો જે પણ પટ્ટો છે, આ તમામ વિસ્તારોમાં અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો પટ્ટો, તેમાં પણ ખાસ કરીને જે દરિયાકાંઠાનો પટ્ટો છે, અહીં પોરબંદરથી લઈને વેરાવળ સુધી અને ઓખા સુધીનો જે પટ્ટો છે, ત્યાં પવનની ગતિ પણ વધુ જોવા મળશે। આ સાથે સાથે હવામાન વિભાગે જે આગાહી કરેલી છે કે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વિસ્તારોમાં પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે। હવે ગુજરાતની તો આપણે વાત કરી લીધી, પરંતુ મહારાષ્ટ્રના મુંબઈ અને આસપાસના વિસ્તારો પર પણ નજર કરવી પડશે, કારણ કે મુંબઈમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદી માહોલ છે અને મુંબઈમાં જળભરાવની જે પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે મોટાભાગના જે રસ્તાઓ છે તે બંધ થઈ ગયા છે। હંમેશા ભાગતી દોડતી મુંબઈ જાણે કે વરસાદી કર્ફ્યુમાં રોકાઈ ગઈ છે। ત્યારે મુંબઈના કયા વિસ્તારોમાં વરસાદ વરસે છે તેને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરેલી છે આજ અને આવતીકાલ। આ તો વાત થઈ આજની। હવે જો આવતીકાલે વરસાદી શું માહોલ રહેશે તેના ઉપર એક નજર કરી લઈએ તો આવતીકાલે એટલે કે 2 જુલાઈના રોજ પણ મુંબઈ અને જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે। મુંબઈ અને સુરત અને વેરાવળ વાપીનો જે વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। તમે આ જે સર્કલ જોઈ રહ્યા છો તેમાં જોઈ શકાય છે કે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે। આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સાથે સાથે થંડર સ્ટોર્મ એક્ટિવિટી પણ અહીં જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ખાસ કરીને સુરત અને તેની આસપાસનો જે પટ્ટો છે, સુરતથી લઈને મુંબઈ વચ્ચેનો જે આ પટ્ટો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તેમાં સુરતને આવતીકાલે મેઘરાજા ગમરોડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। વિંડીમાં પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે આ જે વિસ્તાર છે અને દરિયાકાંઠાનો જે વિસ્તાર છે સૌરાષ્ટ્રનો, વેરાવળથી લઈને સુરત અને સુરતથી લઈને મુંબઈ, આ વિસ્તારોમાં મેઘરાજા કાલે તોફાની બેટિંગ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। અને આ જ પરિસ્થિતિને જોતા હવામાન વિભાગ દ્વારા પણ ખાસ આગાહી કરવામાં આવી છે। દરિયાઈ પટ્ટા પર માછીમારોને ન જવા માટે, લોકોને ન જવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે, કારણ કે આ વિસ્તારોમાં આવતીકાલે અને આજે દરિયામાં કરંટ જોવા મળી શકે છે અને પવનની ગતિ પણ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી શકે છે।